ડભોઈમાં તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓનો પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે। આ ચૂંટણી જંગમાં ડભોઈના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલ સક્રિય થતા સ્થાનિક કાર્યકર્તાઓ અને ઉમેદવારોમાં નવો ઉત્સાહ અને પ્રાણ ફૂંકાયો છે। તેમણે વિવિધ વિસ્તારોમાં ઝંઝાવાતી સભાઓ ગજવીને શાસક પક્ષ સામે આક્રમક ચૂંટણી પ્રચારને વધુ વેગવંતો બનાવ્યો છે, જેના પગલે સ્થાનિક રાજકીય માહોલ અત્યંત ગરમાયો છે। રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના વતન સાઠોદ ગામમાં બંને પક્ષો વચ્ચે સીધું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। વર્તમાન ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા અગાઉ આ જ ગામમાં અશ્વ પર સવાર થઈને ભવ્ય રેલી યોજવામાં આવી હતી, જેના પ્રત્યુત્તરમાં સિદ્ધાર્થ પટેલે સાઠોદમાં જ એક વિશાળ જનસભાને સંબોધી હતી। આ સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની અને લોકોના પ્રચંડ પ્રતિસાદે સમગ્ર પંથકનું ધ્યાન ખેંચ્યું હતું અને ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવ્યો છે। જનસભાને સંબોધતા સિદ્ધાર્થ પટેલે આ ચૂંટણીને નાગરિકોના મૂળભૂત અધિકારની લડાઈ ગણાવી હતી। ધારાસભ્યનું સીધું નામ લીધા વિના તેમણે આક્ષેપ કર્યો હતો કે ડર, ભય અને દબાણની રાજનીતિ દ્વારા લોકોના અધિકારો છીનવી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે। ઉમેદવારી પત્રો પાછા ખેંચવા મુદ્દે થયેલી ઝપાઝપી બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારો વિરુદ્ધ કરવામાં આવેલી બિનજરૂરી ફરિયાદોને તેમણે લોકશાહીનું ઘોર અપમાન ગણાવ્યું હતું। તેમણે નાગરિકોને જાગૃત બની પૂરી તાકાતથી અને નિર્ભયપણે મતદાન કરી આવા પરિબળોને સજ્જડ જાકારો આપવા આહવાન કર્યું હતું। આજે સાઠોદ મુકામે અત્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે કારવણ અને એ સભાઓ પણ સવારના થઈ સમગ્ર વિસ્તારમાં ફરી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર અર્થે મેં લોકોને વિનંતી આજે સૌને કરી છે। આ લડાઈ એ માત્ર એક ચૂંટણીનો જંગ નથી, આ લડાઈ એ અધિકારની લડાઈ છે। દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટવાનો અધિકાર છે, એનો બંધારણીય હક છે। અને કેટલાક લોકો ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવવો એ સૌની નૈતિક ફરજ છે। તાજેતરમાં જ ડભોઈમાં જે બનાવ બન્યા, જબરજસ્તીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું અને એના ભાગરૂપે જે લોકો કેટલાક મિત્રોની ઉમેદવારોની સામે બિનજરૂરી આક્ષેપ કરી, ખોટો આક્ષેપ કરી અને કેસ કરવામાં આવ્યા અને એમને પોતાનો પ્રચાર કરતા પણ અટકાવવામાં આવ્યા। આ કોઈ લોકશાહી પ્રક્રિયા નથી। લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈક પોતાના લાભ ખાતર આ અધિકારને છીનવવાનો પ્રયત્ન કરે તો એ લોકશાહીનું અપમાન છે અને એની સામે કડકમાં કડક રીતે અવાજ ઉઠાવવો એ આપણા સૌની નૈતિક ફરજ છે। આ પરિસ્થિતિ જ્યારે ડભોઈમાં ઊભી થઈ છે ત્યારે મારી સૌ ડભોઈના નાગરિકોને અપીલ છે કે જાગૃત બની અને પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા માટે મતદાન કરજો।